મિત્રો કેમ છો ભાઈ? બાકી મજા તો સાંજ પડવા આવી જશે મારા વાલા. તમે તો બધા મજામાં થશો. અમારો વિડીયો જોતા ને ગાઈસ બધા મજામાં હોય તો ભાઈ ને તમને ખબર હોય તો મિત્રો કાલ આપણે ડાકણિયા જેટલું ભાઈ ઉલછું તો આ છે એમાં કરસલા પકડા છે. બે કરસલું આપણે પકડ્યું ભાઈ, તમને ખબર જ છે. ફરીમાં મૂકી દીધું એટલે ભાઈ મરી ગયું છે. તો આ કંઈક માસલ્યું ને એવું બધું છે ને આવું રાખશે. અને આપણે જે કાલના વિડીયો પહેલો બતાવી નતા ગયા તો એ છે ને મિત્રો આ પહેલો છે ભાઈ. પહેલી વાર છે ને એટલી સર્વિસથી મેં ડાકણીયા જેવું ઉલચું તો ભાઈ પહેલી વાર આ બેઠો કાબા તો હા એમ મોટા મોટા બે કાબે તો હવારે થઈ જાય કે અટાણે તો ભાઈ આવું એક શાક છે કાબા. હા હા એમ આજમાં છે ને મિત્રો વસ્તીનું છે કાબા આવું શાક તમને મળે. હા એમ એટલું તાજું ગાય એ તો વેખો તે છે. અને આજમાં ભાઈ આની રેસીપી બનાવવાની છે. શેન કહ્યું ભરી જાવ જેવું નીકળે એવી મિત્રો અમે તમને ભાઈ બતાવીશું તે ભરેલી લાગે. હા એમ ખાલી નીકળશે તો બતાવીશું, ભરેલી નીકળશે ભાઈ તો બતાવીશું અને આ છે ને મિત્રો કેટલા ખખડિયા હોંડિયા. હાલો દેશી હોંડિયા છે ભાઈ. તો એક દેશી હોંડિયું શું છે તો આટલા હોંડિયા છે ભાઈ. મીઠું શાક બનાવવાનું છે કાબા. મીઠું શાક તો બને ને બધું મિક્સરમાં મીઠું ન બને. હા એમ તો ભાઈ ને બધું ઢીંગવા મળવાનું ત્યારે તો બધું ધોઈને થશે ને અલગ એકમાં કાઢવું પડશે. શાક ધોવું પડશે કાબા. કાબા હા હા એમ ધોવું તો પડે ને હોંડિયા છે કે અને મિત્રો વેખું છે ને કંઈક આવું છે કંઈ આ પીગળ્યું આપણે વેખું મસ્ત મજાનું ગાઈસ ખાવાની મજા આવી જાય ભાઈ. ત્યાં છે ત્યાં અરે વાહ ભાઈ ને માહેલી ભીંગવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. માસલ્યું આવી રીતે તો ભીંગી રાખવાનું છે ભાઈ. મિત્રો ભાઈ મિક્સર રેસીપી થાય કસલ્યું અને માસલ્યું વેખું ને એવું બધું થાય ભાઈ. તો બિનારો હાલો ગાઈસ હવે મારું ઉપર છે ને પણ આવી જશે. કસલ્યું લઈને બેઠા છે હરી પર કરે છે કા પપ્પા હાલો ગાઈસ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. બે કસલિયા ડાકણી એમાં આપ્યા કેટલાય નહીં આપ્યા કસલિયો આપીએ. મીડિયમ છે. હા એમ આ તો સસમાં બસમાં પહેરી એમ ને તે એમ છે ત્યાં ગાઈસ. કાલે જ મૂળ બનો હરી મૂળ બને એમ છે ત્યાં ભાઈ. અને ફ્રેન્ડ મૂળમાં નો આવે ને ત્યાં સુધી મૂળમાં નો આવે. ફ્રેન્ડને દુઃખી મારે દુઃખ, ફ્રેન્ડને સુખી મારે શું. ફ્રેન્ડ મિત્રો તમે બધા હે કે હવે શું કહેવાય મોજમાં આવું હવે. એટલે મારા પપ્પા છે ને ગાઈસ મોજમાં તો આવે એમ. એટલે કહ્યું પપ્પા ફોડો તો જોવો તો કેમ લાગે એમ છે મારે જોવાનું જોવો તો પેલા ધોવરાવે પપ્પા. નાનો હતો ને હું નાનો કેમ ઠામડા ધોઈ નાખે એમ હું નાનો હતો ને તે આપણે ધોયેલા એમ એ તો જ બધું હાલે. શેઠિયાથી નાટા મારી આમ તેમ કરીને એમાં કાંઈ વળે કામ હાથપાત કરીને હપીને રહીને એમાં હાસું છે શું ઈ હાસું હા તે ઘૂંટા હો માં હા એમ તો મીડિયમ છે ને મીડિયમ છે ભાઈ. એટલે આમ લાલ ઈંડળ વાળા તો નથી પણ પીળી ઈંડળ વાળા તો છે કા બધું કાઢવો પડે. એક તો મિત્રો હે ને ભાઈ પીળી ઈંડળ વાળી નીકળે. બીજી કેવી નીકળે જોઈએ હવે. તો આમાં લીધું ભાઈ ગારા જેવું નીકળું છે પણ વાંધો નહીં એ બધું ધોવાઈ દે કા પપ્પા. અહીંયા મિનિટ રે ભાઈ. તો આમાં બહુ ધ્યાન રાખવું પડે બહુ. હાલો રેડી હો ગાઈસ એમ છે ત્યાં ભાઈ. બરાસે લ્યો કે પીસી લ્યો કાંઈક લેવું છે. હા તો ગારો બરાસે સાફ કરી પીસીએ એમ તેવા મિત્રો આવી કસલી ચીજ છે ભાઈ. અને ઈંડલ પેલી તો પેલી ભાઈ નીકળી હો ભાઈ. લાડ નીકળી કા એમ છે ત્યાં ગાઈસ. તો ઓટોમેટિક નીકળી ટીપમાં નીકળી સારો ભાઈ નીકળી જશે હવે ટીપમાં લી. અને મિત્રો એ કઈ ટીપ નહીં ને ભાઈ કોઈ દાંતરડું મારેલું હતું બોલો તો હાગે કસેલું ગોતવા જાવે કે વાળી જાય એક નીચું હોય આ છટકી ગયું ક્યાં લાગેલું છે શેતી લાગેલું છે જરૂર આ કઢવી ગયેલું છે એમ છે ભાઈ. અને 10-15 દિવસ જૂનું હોય છે કા એક ખોળ ઉતારી લીધો નથી નકર એવું ન હોય બહુ. હા એમ આને ખોળી તોડી હા તો ભાઈ ધોળી હું બા તમે હવે ભરેલું છે એમ કરતા આ માટીનું ભરેલું છે કા પપ્પા. હા એમ કેસરી ઈંડા નો નીકળે. તો
તો ભાઈ હવે રિપેર બીપેર થાય છે શાક તો ઘણું બધું રિપેર થઈ ગયું છે તો રિપેર કરીએ ભાઈ પછી તમને બતાવી ચાલો વ્યક્તિ છે ને એ ભીંગું દો તમારે હા અહીંયા તો હવે ને ભાઈ એટલું કંઈક શાક આપણે રિપેર થઈ ગયું છે મસ્ત મજાનું જો ભાઈ કેવું મસ્ત એનું રિપેર થયું છે અને મારો ભાઈ ને ભાઈ અત્યારે ગોંદરો રિપેર કરે છે ને આલો દેશી હોંડિયું આવી રીતે ખૂટીને ખૂટીને છે ને ભાઈ નાખી રાખવાના છે હવે આમાં હોંડિયા એ પણ છે ને ખૂટવાના હે હોંડિયા એમ છે ભાઈ હવે માછલી અહીંયા માછલી કાપીને દેવા તમને બતાવી તાર બાપુને તો એકલા હોંડિયા લાવવા દો હો ખાવા હા અહીંયા એમ છે ત્યાં ગાઈસ છે ને ભાઈ માછલીઓના બટકા પણ થઈ જશે આવા ને પછી વેખું કાપીને એટલે અમે તમને બતાવીશું ભાઈ સારો પાવ હોય ને આમાં ભેગું કરતો જવાનો ગાઈસ અને શાક ધોઈને છે ને આમાં નાખતું જવાનું ભાઈ મસ્તીનું ફેરશું પાણી પાવું છે ને ખેલે ખેલે બદલાવતું જવાનું એટલે બીજી વાર આપણે શાક ધોવું ન પડે એમ કા પપ્પા એમ છે તો હાલો ભાઈ વેખાનો વારો આવી ગયો છે હવે અને પીસોળો બધું કાપવાનું અને પછી બટકા કરી નાખવાના કા પપ્પા આખું ખાઈ જાય એવું છે આખું રાખવું હોય એમ મારું નહીં લે ભાઈ તો બીજું તો હું ખોટા બટકા કરવા કાબા લે બટકા તો કરવા પડે હો એમ છે બટકું તો ખાવું પડે ને મારે એમ છે અહીંયા ભાઈ આવું બધું છે બાકી ફિલહાલ બિનારો હાલો ભાઈ 1 થી 2 બટકા કા પપ્પા મિત્રો આમાં 2 ચમચા નાખીને ભાઈ છે ને તેલ નાખીને મૂકી દીધું છે ભાઈ શાક હવે તપેલું પડી ગયું બોલો શું કરવું હવે આમાં તો હવે નાખવાનું છે ડુંગળી એ ભાઈ ને મિત્રો આપણે એક જ કાપ્યો દેશી કિચલા છે કે આપણે દરિયાના એટલે થોડુંક નિમક રાખવાનું તાજા છે અહીં મેં તમને થોડું બોલતા આવડી ગયું કા તો બોલતા તો કોઈ શીખી ગયું તો આમ તો ગાય સાગવાનું કામ તો ચાલુ થઈ છે ભાઈ કેવડી ભરવાની ન હોય કાબામાં ને આ છે કે કોણ એટલે ન ભરવાની હોય એમ નાખશું હળદરનો પાવડર તો હવે નાખવાનું છે મરચાંનો પાવડર લલલ મરચું છે પાવડર ને એમ લલલ મરચું છે હો ભાઈ આનો ભાઈ આવી જશે 2 ચમચી ઘડી વાર પછી ને ભાઈ થોડુંક પાણી નાખી દેવું એટલે ગ્રેવી જે પાકે કાબા એને ઘડી થાળી ઢાંકી દીધી કારણ કે કલરમાં નહોતું હતું ભાઈ શાક હવે કલરમાં આવી ગયું છે ભાઈ ઓ માય ગોડ હા હવે પાકો ઓ ગાઈ મસ્ત મજાનો આવશે ભાઈ ગ્રેવી જરૂર પણ ખીબડીઓ નડે છે પછી ખીબડી વાહન નાખવાની છે બરાબર તો હાલો ભાઈ આવી રીતે ગ્રેવી થઈ છે હવે એટલું પાકું એવું તો ને શાક નાખી દેવું ભાઈ શાક થઈ ગયું કહેવાય ને પાણી નાખી દેવાનું બરાબર કાંટાનો ભાગ ને ખાવું નહીં પકાવવાનું વધારે નહીં પકાવવાનું ભાઈ નાખી દેવું પાણી અરે વાહ આમ શાક બનાવતો હા એમ તો મજા આવી રહી લાગશે હા એમ મજા આવી રહી મસ્તીનો પણ લાગશે ગાઈસ ભાઈ બતાવી હાલો આવું છે ને કંઈક મસ્ત મજાનું ભાઈ કંઈક શાક બની ગયું છે બાબા કરો હાલો ભાણા અને આ પૂરી અને આ ને મિત્રો બનાવેલું તો હે ને દૂધ પાક પણ બની ગઈ છે ને ભાઈ હવે ખીર એમ છે તો એમ છે ભાઈ આંગળી જયા પાર્વતી રહેતું હોય ને એ મોળું નોખું રાખો એમ ભગત હોય બધું ઈ હોય પા ભગત હોય મિત્રો આમ બધું આગું રાખવાનું આપણે હા એમ છે ત્યાં એ કોઈ શાક ન ખાય ભાઈ તો આ છે કે ભાઈ વેખાનું ફોડું અને કસલી માટીવાળી નીકળી કાબુ પા દો એમ છે ત્યાં ગાઈસ અરે વાહ અને મિત્રો તમે ને મારા રેસીપીના વિડીયો જોવો છો ને એટલે થેન્ક યુ ભાઈ દિલથી આવા ખૂબ ખૂબ અભિનંદન હાલો ભાઈ પહેલો વેખું આપ દો રેખા ને વેખું તો આપ દો લે
એમ છે ગાઈસ. તો એટલે આમાં નામ પાછું શ્યામ થાય પણ તરીકે તો વાંધો રહી જાય થોડોક જ. એમ તો બાણા કરી નાખી ભાઈ હવે. હાલો ગાઈસ, તો ભાઈ બટકો મીકોનું ખાધું છે શાક. કેમ લાગે? બટાટા ફોન લાવો બટાકા. હા એમ. પીસોળા રાખી કામ લાગે. શું હોવાનું કા? અંદરથી બધું વિજાવે, કાંટા નીકળતા નહીં. એમ છે ભાઈ તે. વેખવું એટલે વેખવું હો. હમ માટી મજા આવે. એક નંબર હતું ભાઈ. તે સાખ્યું અમે દેખું ન તો ખબર હતું ખાધેલું એટલે. ત્યાં બાકી ફિલહાલ મિત્રો હવે જમી લઈએ હાલો. અને ગુડ મોર્નિંગ થઈને દીવા મળી જાય પાછા. હવે બીજો દી થઈ ગયો છે અને તમે કીધું ને કોઈક આમ કીધેલું હતું ભાઈ કે કુકડા બતાવતું એમ. તો ભાઈ ને આ આપણે છે ને કુકડા બતાવવાના છે ગાઈસ. તો આમાં આવા બધા છે આ ડેલી છે ને આ રીતે ખોલ નાખવાની. ઉડી ન જાય તો સારું ભાઈ. તો આવ્યા મળ્યો પણ આપણે ખોલીને એટલે બહાર નીકળવું છે એટલા માટે ભાઈ આવ્યા. અને આવી રીતનું છે ભાઈ બધું. પણ આપણે બહાર તો કંઈ કાઢવાના નથી. દો કુકડા નાવા હાથે મીડા આમ દો ગાઈસ. નાવા મીડા ને હા એમ છે ત્યાં ભાઈ. હવ એમ છે ભાઈ. બીવરાવામાં ગાઈસ રમવા જો બિચારાકને. એમ છે ત્યાં ગાઈસ. એવી રીતે નહીં તમને બતાવું ભાઈ. આ ઓલો કુકડો બોલવાનો છે પણ આ તો આવી રીતનું નહીં જો. અરે વાહ ગાઈસ. તો એમ છે ત્યાં બાકી ફિલહાલ હાલો મિત્રો આવું બધું છે ભાઈ હવે. અને આ કાંઈક છે ને મિત્રો કુકડા ફાર્મ છે ને અમે છે ને ભાઈ વિડીયો બનાવીને એટલે અહીંયા એટલે આઈથી બોલે એટલે અહીંયા ડાયરેક્ટ સંભળાઈ હતી છે મિત્રો. ને હારે તો ગાઈસ આ વિડીયો છે ને આપણે અહીંયા સુધી તો મળશું નવી વિડીયો છે તેને વંદે છે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.